જૂનાગઢના બેસાણની મામલતદાર કચેરી ખાતે સીબીડીસીની મામલતદાર પારગી સાહેબના અધ્યક્ષ સ્થાને વ્યાજબી ભાવના દુકાનદારોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢના બેસાણ તાલુકાની મામલતદાર કચેરી ખાતે વ્યાજબી ભાવના દુકાનદારોને સાથે રાખીને મામલતદારશ્રીના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો હાજર રહ્યા હતા। જેમાં સરકારશ્રીના સીબીડીસી કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બેસાણ મામલતદાર કચેરી ખાતે એક સીબીડીસીની કામગીરી ઝડપી થાય તેવા હેતુ માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેસાણ તાલુકાના તમામ વ્યાજબી ભાવના તમામ દુકાનદારો હાજર રહ્યા હતા અને બેસાણ મામલતદાર સાહેબ દ્વારા ઝડપી અને યોગ્ય રીતે રેશન કાર્ડના લાભાર્થીઓને સીબીડીસી ઓનલાઈન કામગીરી કરે તે માટે તમામ વ્યાજબી ભાવના તમામ દુકાનદારોને સૂચન કરવામાં આવેલું હતું, પરંતુ વ્યાજબી ભાવના દુકાનદારોએ આ કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો। જેમાં આ તાલુકાના એશિયન પ્રમુખે એવું જણાવ્યું હતું કે અગાઉ સરકારશ્રીના પરિપત્રોને ધ્યાને રાખીને આધાર સીડી કે કેવાયસી જેવી તમામ કામગીરી અમે કરી છે, તો આ સીબીડીસી ઓનલાઈનની કામગીરીનું મહેનતાણું જો ગ્રામ પંચાયતના વીસીને મહેનતાણું મળે તો અમને કેમ નહીં? સીબીડીસીની કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો અને સાથે એવું પણ જણાવ્યું હતું કે આવનાર 16 તારીખે ગાંધીનગરમાં ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો ભેગા થવા છે, તો આગળની કામગીરી કરવી કે નહીં તે ગાંધીનગરની મિટિંગમાં જ નિર્ણય આવશે। તે પછી ખબર પડશે। જો સરકાર કામગીરીનો પરિપત્ર બહાર પાડશે તો પછી કામગીરી કરવાનું જાહેર કરીશું। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મારું નામ છગનભાઈ ભીખાભાઈ રાઠોડ, બેસાણ તાલુકા એપીએસ એસોસિએશન તાલુકા પ્રમુખ। સીબીડીસી વિશેની આજની મિટિંગમાં સાહેબે અમને સૂચના આપી કે આ કામગીરીમાં અમને સપોર્ટ કરો। તો અમારું કહેવાનું એવું છે કે જે તે વખતે અમે સરકારના પરિપત્રો જે થયા છે એના અનુસંધાનની કામગીરી અમે કરી છે। ઈ કેવાયસીની કામગીરી કરી છે, આધાર સીડિંગની કામગીરી કરી છે, પછી આ સીબીડીસીની કામગીરી કરવા પણ અમે રાજી છીએ। અમારે કોઈ વાંધો નથી। અમારું ગુજરાત લેવલનું એસોસિએશન ના પાડે છે, એનું મુખ્ય કારણ કે અમને મહેનતાણું જે મળવું જોઈએ એ મહેનતાણું સીબીડીસીની કામગીરીમાં મળવાનું નથી। જે વીસીને 20 રૂપિયા તરીકે સરકારે નક્કી કર્યું છે, તો અમારું પણ મહેનતાણું તો એમાં નક્કી હોવું જોઈએ ને કે અમને આ કામગીરીના આટલું મહેનતાણું મળશે। તો એવું સરકારે કોઈ જાતનો કંઈ પરિપત્ર કર્યો નથી, જેથી અમે આ કામગીરી કરી શકીએ તેમ નથી। હાલ તમારું કહેવાનું શું થાય છે કે હવે તમારું આગળનું આયોજન શું રહેશે? આગળનું આયોજનમાં 16 તારીખે અમારે ગાંધીનગર મિટિંગ છે। મિટિંગમાં જે નિર્ણય આવશે એના અનુસંધાને આગળની કાર્યવાહી અમે કરશું।